વિભાગનું સર્ચ ઓપરેશન જાણીતા દેવ ગ્રુપ ઉપર આઈટી વિભાગના દરોડા મીઠાના વેપારી ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી। દેવ સોલ્ટ ફેક્ટરીના ડીએસ ઝાલા અને હિતેન્દ્ર ઝાલાને ત્યાં સર્ચ ચાલી રહ્યું છે। જામનગર સાથે રાજ્યના મોટા શહેરોમાં આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી। દેવ સોલ્ટ ફેક્ટરી માળિયા ખાતે આવેલી છે। ડીએસ ઝાલા અને હિતેન્દ્ર ઝાલાને ત્યાં પણ સર્ચ કરવામાં આવ્યું। અમદાવાદ ઉપરાંત રાજકોટ અને ગાંધીધામમાં આવેલ પેઢી ઉપર દરોડા પાડવામાં આવ્યા। ઇન્કમટેક્સ વિભાગની 25 જેટલી ટીમના 100 જેટલા અધિકારીઓ આ સર્ચ કાર્યવાહીમાં જોડાયેલા છે। સોમનાથના ઉના શહેર વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા। છેલ્લા 15 દિવસથી લગાતાર શહેરના અલગ અલગ વિસ્તારોમાં સિંહ આંટાફેરા કરી રહ્યા છે। ક્યારેક સ્કૂલ પરિસરમાં તો ક્યારેક સોસાયટી વિસ્તારોમાં। આજે વહેલી સવારે ઉનાના 80 ફૂટ રોડ પર સિંહના આંટાફેરા જોવા મળતા સ્થાનિક લોકોમાં ખળભળાટ મચી ગયો। શ્વાન કરડવાના કેસ ઘટવાને બદલે 1 વર્ષમાં 2.5 ગણા વધ્યા છે। હવે તો નાના બાળકો ઘરની બહાર જતા પણ ડર અનુભવે છે। રખડતા શ્વાનને કારણે અનેકવાર અકસ્માત થઈ રહ્યા છે। હાલ તો એવા પણ આરોપ છે કે મનપા દ્વારા ખસીકરણની કામગીરી બંધ થઈ ગઈ છે। ડોગ સેન્ટરના રેનોવેશનનું કામ શરૂ હોવાથી ખસીકરણની કામગીરી એકદમ બંધ હાલતમાં છે। હવે સૌથી મોટી વાત એ છે કે 2020 થી 2024માં 18,000 શ્વાનનું ખસીકરણનો જે દાવો થયો છે તેની સામે 2023માં 5,532 શ્વાન બાઇટના કેસ નોંધાયા। 2014માં 13,569 શ્વાન બાઇટના કેસ નોંધાયા। ત્યારે ચોક્કસ કહી શકાય કે માત્ર આ વર્ષની અંદર જ ડોગ બાઇટના કેસમાં 2.5 ગણો જે છે એ વધારો થયો છે। સરકારી ચોપડે નોંધાયેલા આંકડા જ શહેરમાં શ્વાનનો કેટલો ત્રાસ છે એ દર્શાવે છે। શિયાળાની ઠંડીની ઋતુમાં પાર્વો વાયરસના બીમારીના કેસો જોવા મળે છે। આ બીમારીના કારણે નાના બચ્ચાઓના મૃત્યુ પણ થાય છે। આ મૃત્યુના કારણે તેની માતાઓ ને માનસિક સંતુલન ગુમાવતા ડોગ બાઇટના કેસો જોવા મળે છે। અને આ સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા દ્વારા ખસીકરણનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવે છે। આ સિવાય કોઈ વિસ્તારમાંથી ફરિયાદ આવે કે રખડતા પશુઓ ડોગ બાઇટના વધારે કેસ જોવા મળતા હોય તો એવા ડોગને શેલ્ટર હાઉસમાં લઈ જાય અને થોડા દિવસ પૂરતું ત્યાં રાખી અને શાંત થાય એ પ્રકારની સારવાર અને સાકરી પૂરી પાડવામાં આવે છે। રખડતા શ્વાનનો બહુ લાંબા સમયથી ત્રાસ છે અને ખાસ કરીને ભાવનગરના કોઈ એવા વિસ્તાર નથી કે જ્યાં રખડતા શ્વાન કૂતરાઓનો ત્રાસ હોય। હવે પરિસ્થિતિ એવી કે બાળકોને ટ્યુશન ક્લાસમાં કે સ્કૂલ સુધી પહોંચાડવા હોય વાલીને તો છોકરાઓ એકલા જઈ શકે નહીં એવી પરિસ્થિતિ છે। અને વચમાં તો ખસીકરણ લાંબા સુધી ખસીકરણનો કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતો હતો પણ હવે તો લાંબા સમય સુધી ખસીકરણનો કાર્યક્રમ પણ થતો નથી। ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્ધા ભક્તિપૂર્વક પવિત્ર સ્નાન કર્યું અને સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા। કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે। ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત પણ મુખ્યમંત્રીએ લીધી હતી। बिल्कुल सुंदर व्यवस्था है, कहीं कोई दिक्कत नहीं आई, किसी को भी दिक्कत नहीं आ रही है। इतनी सुंदर व्यवस्था माननीय प्रधानमंत्री जी के मार्गदर्शन में योगी जी सरकार ने बहुत ही सुंदर व्यवस्था की। सफाई से लेकर सब कुछ बहुत ही अच्छा है और हमको भी ये स्नान करने का मौका मिला। हम अपनी जात को धन्य समझते हैं और सारे भारतवर्ष का आस्था का केंद्र त्रिवेणी संगम में सब लोग स्नान करके अपनी जात को धन्यता अनुभव सबके लिए सुख, सबके लिए सुख। सांसदे संसदમાં પૂછ્યો પ્રશ્ન। નાના અને સીમાંત ખેડૂતો માટે કાર્યરત ઇનામ યોજના સંબંધે પ્રશ્ન પૂછાયો। નાના અને સીમાંત ખેડૂતોની ઉપજનું યોગ્ય મૂલ્ય મળે તે માટે એફપીઓ યોજના અમલમાં છે। કેન્દ્રીય કૃષિ મંત્રી મયંકભાઈ નાયકના સવાલનો આપ્યો જવાબ। क्या एफपीओ भी इनाम प्लेटफॉर्म के माध्यम से व्यापार कर सकती है? अगर हाँ तो अब तक कितने एफपीओ को इनाम प्लेट से जोड़ा गया है और इनाम योजना के अंतर्गत राज्यों को क्या सहायता दी जाती है वो मैं आपके माध्यम से माननीय मंत्री से जानना चाहता हूँ। इस पोर्टल का लाभ उठाने के लिए उनको सारी जानकारी अपनी उपज का 360 फोटो जिसकी मैंने बात की थी वो डालना होता है और अब तक
लगभग 31 दिसंबर 2024 तक 4,362 किसान उत्पादक संगठन इनाम प्लेटफॉर्म से जुड़ चुके हैं, इसका लाभ उठा रहे हैं और इसके माध्यम से बेहतर रेट प्राप्त करने का काम कर रहे हैं। मैं माननीय सभापति महोदय ये और निवेदन करना चाहता हूं कि इसके द्वारा कृषि उत्पाद की बिक्री में किसानों को ऑनलाइन पेमेंट भी प्राप्त होता है, जिनमें एफपीओ भी शामिल है। ऑनलाइन रिसिप्ट की प्राप्ति करने में आसानी होती है। સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો। વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને 30 લાખની છેતરપિંડી કરવામાં આવી। ભરતકુમાર નામના વ્યક્તિએ ટ્રાય તરફથી હોવાનો દાવો કરતો ફોન કર્યો અને સિમ કાર્ડ બંધ કરી દેવાની ધમકી આપી। ત્યારબાદ ફરિયાદી પોતે 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમનો મોબાઈલ નંબર સંડોવાયેલો હોવાનું જણાવી તેમને ડરાવી ધમકાવી 30 લાખ રૂપિયા પડાવી લીધા। ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોલીસનો સંપર્ક કર્યો। ભરૂચ સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ પ્રકારના સાયબર ક્રાઇમના ગુનાઓ ના બને એ વખતે આ મીડિયાના માધ્યમથી તેમજ અત્રે ભરૂચ જિલ્લામાં જુદા જુદા સંસ્થાઓમાં શાળા કોલેજોમાં સેમિનાર કરીને પણ આ પ્રકારના જો કોઈ ફ્રોડ કોલ કે કોઈ આવી કોલ કરીને કોઈ ધમકીઓ આપવામાં આવે તો એમનાથી તાબે થઈને આવી રીતે છેતરાઈ નહીં જવું એ બાબતે પૂરતા સેમિનાર કરવામાં આવ્યા છે, પૂરતી અવેરનેસ માટેના કેમ્પ કરવામાં આવેલા છે।